માં હાલ એડમિશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સરકારી યુનિવર્સિટીમાં ફરી એકવાર વિકાસનો કંકાસ શરૂ થઈ ગયો છે, કેમ કે અહીંયા સરકારી યુનિવર્સિટીમાં મેરિટ લિસ્ટ બાદ પણ વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરાવી રહ્યા નથી। ઘણા વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે વિદ્યાર્થીઓ જે કોલેજ સિલેક્ટ કરે તે આવતી નથી અને ઓછા ટકા હોય તો એડમિશન મળતું નથી। એક બાજુ સરકારી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ એડમિશન માટે ધક્કા ખાઈ રહ્યા છે, તો બીજી બાજુ ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન ફૂલ થઈ ગયા છે અને ખાનગી યુનિવર્સિટીમાં મોટાભાગની બેઠક ભરાઈ ગયા છે। જો કે વિકાસ પોર્ટલ સરકારે સારા ઉદ્દેશ સાથે શરૂ કર્યું હતું, પરંતુ તેમાં આવી રહેલી ટેકનિકલ ખામી માથાનો દુખાવો બની રહી છે। એટલે જીકાસમાં તો કેવું છે કે એક રાઉન્ડ પતે એટલે પછી બીજા રાઉન્ડ માટે એડિટ કરવા માટે એક જ દિવસ આપે છે, તો એક દિવસમાં તો ટાઈમિંગ કઈ રીતે થાય? બધા એકી સાથે કરતા હોય તો પછી એમાં એરર આવી શકે, તો એક દિવસમાં તો ના થઈ શકે। એના માટે 2 દિવસો મિનિમમ આપવા જોઈએ। અને પાછું ઓફલાઈન માટે કોઈ ફોર્મ નથી કે 4 રાઉન્ડ પતી જાય તો પછી ઓફલાઈન ફોર્મ આપણે ભરી શકીએ ને એડમિશન થાય, તો ઓફલાઈન માટે કાંઈ નથી, બધું ઓનલાઈન જ થાય છે। હવે જેના પર્સન્ટેજ વધારે હોય તો એ લોકોનું તો ઓનલાઈન થઈ જાય, તો પછી 60 અપ वाला हो 70 ने नीचे वाला हो तो ये लोग को तो शू करे एम। जो भी डाउट है वो डाउट का सल्यूशन जो है वो बरोबर से ऑनलाइन पे मिल नहीं रहा है साइट के ऊपर, बस वो एक प्रॉब्लम इसका पड़ रहा है। बाकी इंटेंशन वाइज जैसे ऐसे देखने जाए कि ऑफलाइन और ये जैसे ऑनलाइन हो रहा है, तो इसमें देखो प्रोज एंड कॉन्स होता है हर चीज का। इसमें बेनिफिट भी है। इसमें बेनिफिट ऐसा है कि ऑनलाइन होने से क्या हो जाएगा, भेदभाव नहीं होता है कोई भी बच्चों के बीच में, कि कोई समझो कि रसूख वाला है, कोई मीडियम फैमिली का है, पर एवरीबडी इज इक्वल ऑनलाइन में, तो वो गलती नहीं है। હું એમ નહીં કહું કે સરકારી યુનિવર્સિટીઓમાં ભણાવવામાં નથી આવતું, સરસ ભણાવાય છે, પણ તેમ છતાંય જે કોન્સન્ટ્રેશન પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં થઈ રહ્યું છે ને એટલું કોન્સન્ટ્રેશન ગવર્મેન્ટ કોલેજીસ કે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝમાં નથી થઈ રહ્યું। એને કારણે એક બદલાવની જરૂરિયાત છે। સરકારી યુનિવર્સિટીઓએ પણ પ્રાઇવેટ યુનિવર્સિટીઓની જેમ જ હવે કામ કરવું પડશે, નહીં તો આવનારા દિવસોમાં એ સ્પર્ધામાં નહીં ઊભા રહી શકે। અને એને કારણે આજે આ સ્પર્ધાના યુગમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ઘણી આગળ નીકળી ગઈ છે આપણે ત્યાં।